નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શુભમ. દર્શક મિત્રો, યુસીસીને લઈને સતત જે પ્રકારે ચર્ચાઓ અત્યારે સમગ્ર દેશમાં થઈ રહી છે અને હાલ ગુજરાતની આપણે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને તેના મારફતે એક કમિટીની જાહેરાત કરી. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ રંજના દેસાઈ અને તેમની અધ્યક્ષતામાં 5 સભ્યોની આ કમિટી અને તે તમામ બાબતોનું નિરીક્ષણ કરશે. 45 દિવસમાં આજે યુસીસી અંગે ખાસ જે સમીક્ષા કરશે અને તે રિવ્યૂ જે કરશે, જે રિપોર્ટ છે તે 45 દિવસ બાદ સરકારને સોંપશે અને સરકાર ત્યારબાદ તેના અમલીકરણ અંગે નિર્ણય લેશે. તો ત્યારે હાલ આપણે વાત કરીએ તો જ્યારથી આ વાત સામે આવી હતી, જ્યારથી દેશમાં આ યુસીસી લાગુ કરવાની વાત સામે આવી હતી, ત્યારથી જ આપણે વાત કરીએ તો મુસ્લિમ જે સમાજ છે તેમના દ્વારા ખાસ કરીને વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યારે પણ ચર્ચા કર્યા ત્યારે પણ જે વાત કહેવામાં આવી કે જે પ્રકારે ધર્મનો પ્રચાર કરતા રોકવામાં આવશે આ લો દ્વારા અને એક જે પ્રકારે ખાલી મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે છે તે પણ તેમણે જે પ્રકારે આક્ષેપો લગાવ્યા છે અને તે મુજબ વિરોધ પણ યથાવત છે. હમણાં જ આપણે ચર્ચા કરી અને તેમાં પણ તે જ પ્રમાણેનો વિરોધ અને ખાસ કરીને અન્ય પણ ઘણા બધા મુદ્દા છે ખાસ કરીને, પરંતુ એક ઐતિહાસિક નિર્ણય છે કે ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ લાગુ થવા જઈ રહ્યો છે. ત્યારે આગામી સમયમાં કેવા પ્રકારની સ્થિતિ હશે અને કઈ રીતે આને આગળ લાગુ પાડવામાં આવશે અને કેમ જરૂર હતો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની ખાસ કરીને તેની અંગે ખાસ ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે 2 મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંતભાઈ ગઢવી, રાજકીય વિશ્લેષક, અને તેમની સાથે છે ઉજ્જવલભાઈ શેઠ આપણી સાથે જોડાયા છે, કોલેજન પ્રમુખ છે વીએચપીના. સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો પ્રશાંતભાઈ, યુસીસી ઉત્તરાખંડ બાદ હવે ગુજરાત પણ આગળ વધી રહ્યું છે. કમિટીની રચના અને કમિટી હવે કામ કરશે, આગળ કઈ રીતનું કામ કરશે અને ત્યારબાદ 45 દિવસ બાદ રિપોર્ટ સોંપશે. પરંતુ આ તમામ વિરોધ જે પણ આપણે વાત કરીએ છીએ, જે મુસ્લિમ સમાજનો પણ વિરોધ છે કે શા માટે આદિવાસીને આમાંથી બાકાત રાખવામાં આવે છે અને જે પ્રકારે ધર્મનો પ્રચાર કરતા આમાં રોકવામાં આવે છે અને એક મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે આ લો છે, માત્ર મુસ્લિમનો લો કહી શકાય તેવા પણ આક્ષેપો કેમ કરી રહ્યા છે? કેમ આના પાછળના કારણો આપને શું લાગે છે? યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ ભારત નાગરિક સંહિતા ભારત દેશમાં વસતા તમામ નાગરિકો એક જ કાયદાને પાલન કરે, તમામ નાગરિકો માટે સમાન કાયદો લાગુ હોય, એ આમ તો બંધારણની કલમ 44 આર્ટિકલ 44 માં લખેલું છે. ત્યારબાદ જેમ જેમ જરૂર પડી હતી અથવા તો બંધારણ જયારે રચાયું ત્યારે એની જે કોન્સ્ટિટ્યુશનલ કમિટી બની હતી એમાં પણ આ તમામ પ્રકારના ઘણા નાના તમામ વ્યક્તિઓના વિચાર કરી અને જેમ કે આપણે 370 એક પ્રોવિઝન પાછળથી એડ કર્યું, એ જ રીતે આર્ટિકલ માં અમુક પ્રવેશ કરી અને એમને આવી હતી, ફેસિલિટેટ કરવામાં આવ્યા હતા. પણ હવે દેશ 75 વર્ષ પૂરા કરી ચુક્યો છે. આઝાદ બંધારણ ખીલી કોઈ કોમન હોવું જોઈએ. એટલે જે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના આવા હૃદય જનસ્પર્શ ક્યાંક ને ક્યાંક મેનિફેસ્ટો થી લઈ અને સમાવેશ કરવામાં આવ્યા. 2024 ભાજપ લીધો અને ત્યાં એક મુદ્દા એ અમલ કર કોડને આ વખતે ગુજરાત બતાવી સમિતિ રચી છે. સમિતિ એનો રિપોર્ટ આપશે એટલે તમે જુઓ તો આપી દઉં, કદાચ સમિતિ આપે કે ના આપે. આ ફેબ્રુઆરી મહિનો ચાલે છે, આજે 4 તારીખે આપણે બેઠા છીએ. આજે જાહેરાત કરી છે 45 દિવસમાં એ રિપોર્ટ એવી રીતે આવશે કે માર્ચ મહિનામાં આપણું જયારે વિધાનસભા બજેટ સત્ર ચાલતું હોય તો 31મી માર્ચ એટલે 30મી અથવા 31મી માર્ચ છેલ્લા 2 દિવસમાં આને ટેબલ પર મૂકી અને બધા સ્પષ્ટ બહુમતીથી ક્યાંક ને ક્યાંક સ્વીકારી લેવામાં આવશે અને 1 એપ્રિલથી અમલીકરણ લાગુ કરવામાં આવશે. કદાચ આ સરકાર નહીં બોલે પણ હું અત્યારથી બોલી દઉં છું. એટલે હા, એક જરૂરી એટલા માટે ચોક્કસ કહી શકાય કે આપણે ભારતીયો છીએ અને આપણું પ્રતિજ્ઞા પત્રનો પહેલો જે વાક્ય છે, હું ભારતીય છું ને મને એટલે હું ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે અને ભારતીયોનું મને ગૌરવ છે. તો ભારતીયના બંધારણ પ્રમાણે જે કંઈ મારે મારા કાયદાના દાયરામાં રહેવું પડે એમાં બધાને રાખવાના છે અને એમાં બધાએ રહેવું પણ જોઈએ. તમે જેમ કીધું એમ અમુક સમાજનો વિરોધ. હવે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ એક ફેસિલિટેશન આપ્યું હતું જે તે વખતે જરૂરિયાત ગણો, કારણ કે જે તે મુસ્લિમો ભારત સાથે રહ્યા, ભાગલા પડ્યા દેશના, ભારત પાકિસ્તાન થયું, અમુક લોકોએ તૈયારી બતાવી અમારે પાકિસ્તાનમાં નથી જવું, અમને ભારતમાં સમાવી લો, અને કેટલાય લોકો પાકિસ્તાનથી પણ પાછા આવ્યા હતા અને ભારતમાં વસ્યા હતા.
ત્યારે એમને આપણી સાથે ભાઈચારાની જેમ રાખવા માટે એમને જે કંઈ ફેસિલિટેશન જોઈતું હતું એ પ્રોવાઈડ કર્યું હતું, અને એટલા માટે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ બનાવ્યા, એમના પ્રમાણેના મેરેજ એક્ટને ચાલુ રાખ્યા. આ વસ્તુ આગળ જતા દેશવ્યાપી જો અમલીકરણ થશે તો આને મેરેજ એક્ટની વાત હોય, છૂટાછેડાની વાત હોય, ક્યાંક એડપ્શન એટલે કે દત્તક લેવાની વાત હોય, એ સિવાય નાના નાના ઘણા સુધારા આવશે તો કદાચ એવું થાય જે અત્યારે હિન્દુ મેરેજ એક્ટ છે ભવિષ્યમાં આગળ જતા ઇન્ડિયન મેરેજ એક્ટમાં પણ એ તબદીલ થઈ જાય, એ કન્વર્ટ થઈ જાય. અને એ બધી માંગ છે, જરૂરિયાત છે. હું એવું સ્પષ્ટ માનું છું, વિરોધ ક્યાંક ને ક્યાંક એવા સામાજિક પેલા ધ્રુવીકરણમાંથી આવે છે, કારણ કે ભાજપમાં ઘણા મુસ્લિમો છે જે લોકો ઓલરેડી આને સમર્થન આપી રહ્યા છે. એ ભાજપના અમુક મુસ્લિમો છે જે ક્યાંક ને ક્યાંક ભાજપને સંપૂર્ણ સમર્થન આપીને કાયદાનું સમર્થન, જેમણે 370 ની વાત કરી હોય, હમણાં આપણે આનું વકફ બોર્ડનું ચાલ્યું, એ લોકો આને સમર્થન આપે છે. એટલે એ એમનો સમાજનો અંદરનો મામલો છે. બીજી એક વાત હું એડિશનલ કરી લઉં કે મારો ભલે ભાગ થોડો લાંબો ચાલશે. ક્યાંક એવું કહેવામાં આવ્યું કે આદિવાસીને બહાર રાખવામાં આવ્યા, બાકાત રાખવામાં આવ્યા. આદિવાસી ધર્મ છે નહીં, એક સંસ્કૃતિ છે. ભારતની સંસ્કૃતિમાં જે વિવિધતામાં એકતાથી ભરેલા આપણા દેશમાં અલગ અલગ સંસ્કૃતિ જે ભારતના વારસાને જાળવી રાખે છે, એમાં આદિવાસીઓએ અને એમનો પણ આર્ટિકલ 5th એન્ડ શેડ્યુલ 5th એન્ડ શેડ્યુલ 6th ભારતના બંધારણનો, કે જે આદિવાસીઓને જળ જંગલ જમીનનો જે હક મળવો જોઈએ, જે કદાચ અત્યારે પાર્શિયલ મળ્યો છે, અડધો જ મળ્યો છે, પૂરા માટેની લડત ચાલુ છે. એટલે એમને અમુક લેવલે ક્યાંક બાકાત રાખી સંસ્કૃતિના વારસાની જાળવણી માટેનો ભાગ છે. એમના કોઈ મેરેજ એક્ટ સેપરેટ નથી એમના ક્યાંય. અને તમે લિવિંગ સર્ટિફિકેટની અંદર શું લખો છો? હું લખું છું હું હિન્દુ ગઢવી, ક્યાંક બીજા કોઈ મિત્રો છે હિન્દુ પ્રજાપતિ, હિન્દુ કુંભાર, એ જ રીતે એ લોકો આદિવાસી હિન્દુ આદિવાસી લખાવે છે. એ ક્યાંય બીજું કોઈ ખાલી આદિવાસી લખે છે? હું ક્યાંક ખોટો હોઈ શકીશ, મેં કોઈના એલસી જોયા નથી. એટલે ક્યાંક મને એવું લાગે છે કે માત્ર એમને એક જાતિ ગણી અને બાકાત રાખવામાં આવે છે, એમને ધર્મ નથી ગણતા આપણે, અને ધર્મ છે બી નહીં, સંપ્રદાય બી નથી, એ રીતે એમને બાકાત રાખ્યા છે. મારો સ્પેલ વધી ગયો છે, બીજા મિત્રોને હું સાંભળું, પછી બીજા સ્પેલમાં વધારે વાતો કરશું આપણે. જરૂરી હતો ને જે સવાલો જો ઉઠી રહ્યા છે, જે વિરોધ થઈ રહ્યો છે, એના મુદ્દે આપનું શું કહેવું છે? અવાજ આવે છે ઉજ્જવલભાઈ? મારો અવાજ આપને આવે છે? જી 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 જી. ઉજ્જવલભાઈ જી આગળ વધીએ. ઉજ્જવલભાઈ, કેમ જરૂરી હતું અને સાથે જે વિરોધ છે તેના મુદ્દે આપનું શું કહેવું છે? જી નમસ્તે. આ હિન્દુ કે મુસ્લિમ કે બીજા બૌદ્ધ શીખ કોઈ ધર્મની વાત નથી, આ એક દેશની વાત છે. અને જ્યારે દેશની વાત આવે તો દેશમાં રહેતા તમામ નાગરિકોને સમાન કાયદા, સમાન હક અને તેના માટે સમાન સજા, આનું બંધારણીય પ્રોવિધાન દરેક દેશમાં હોય છે. આપણો દેશ કોઈ અલગ વસ્તુ કરવા નથી જઈ રહ્યો. જે હોવું જોઈએ અને નતું થયું, પાછળની સરકારોમાં નતું થયું, તે આ સરકાર કરી રહી છે, તેના માટે તેનું સ્વાગત છે. પરંતુ આજે પણ જ્યારે લાભ લેવાની વાત આવે ત્યારે મુસ્લિમ સમાજના કેટલાક લોકો સિવિલ એક્ટને પોતાના માટે સેપરેટ કરે, પણ જ્યારે એ જ કાયદો જ્યારે શરિયા પ્રમાણે તમને સજા કરવાની વાત આવે ત્યારે તમારે ઇન્ડિયન પિનલ કોડ, અત્યારે ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે સજા કરવાની. આવી બેવડી માનસિકતા કોઈ કાળે ના ચાલે. અને સાહેબે બહુ સરસ વાત કરી આદિવાસી સમાજની. આદિવાસી સમાજને કોઈ ધાર્મિક આધારે કોઈ પણ પ્રકારનું પર્ક્સ કે કોઈ પણ પ્રકારના બેનિફિટ નથી આપવામાં આવ્યા. જ્યારે પણ કોઈ ધર્મની વાત આવે તો એ હિન્દુ આદિવાસી છે, એને હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે લગ્ન કરવા પડે છે. મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા જે કંઈ પુરુષત્વ કે જેને કહેવાય કે પુરુષત્વ પ્રધાન સંસ્કૃતિનું જે નિર્માણ કરવામાં આવ્યું છે, આ જ્યારે એમની નીચેથી જમીન ખસકી રહી છે ત્યારે એ પુરુષો કે જે અત્યાર સુધી સ્ત્રીઓનું દમન કરવા આવતા હતા, એ લોકો આજે રસ્તા ઉપર દેખાઈ રહ્યા છે. બીજો કોઈ આને એમની પાસે પાયા વિહોણી વાતો છે, કોઈ પાયો નથી આને વિરોધ કરવાનો, એટલા માટે થઈ અને આ વિરોધ થઈ રહ્યો છે. આપણી સાથે જોડાયા છે હમણાં જોડાયા હતા સલભાઈ, આપનું સ્વાગત છે ફરી એક વખત. મુસ્લિમ અગ્રણી સાથે જોડાયા છે. સલભાઈ, જે સવાલ આપનો હતો કે આદિવાસી ને કેમ આમાંથી બાકાત રાખવાની વાત છે, તે પ્રશાંતભાઈએ પણ હમણાં જણાવી અને ઉજ્જવલભાઈએ પણ જણાવી, આપે પણ સાંભળી, શું કહેશો? जी बिल्कुल, देखिए जैसे प्रशांत गढ़ी भाई ने जो कहा कि आदिवासी अलग धर्म नहीं है, ठीक है, आपको जाति समुदाय जो भी उसे कहें आप, तो जो हमारे प्रधानमंत्री जी, हमारे गृह मंत्री जी, देश के हमारे अमित शाह साहब और मोदी साहब जो कह रहे हैं कि अनुच्छेद 44 का एक वो है कि सभी जो है वो धर्म और समुदायों को जितने भी जो लोग फॉलो करते हैं उन सबके लिए कानून होना चाहिए. तो मेरा यही कहना है ना, जो प्रशांत गढ़ी भाई ने कहा कि आदिवासी वो नहीं है, धर्म नहीं है, तो जब आप समान की बात कर रहे हैं तो आप उनको इनसे अलग क्यों रख रहे हैं? आप हिंदू मैरिज एक्ट को आप इनसे अलग क्यों रख रहे हैं? अगर आप ये कह रहे हैं कि आदिवासी धर्म नहीं है,
आदिवासी इनकी संस्कृति है, तो यानी मुसलमान दो शादी नहीं करेगा, आदिवासी दो शादी कर सकता है, इसका मतलब आप ये कहना चाह रहे हैं। दूसरा जो मैंने पहले कहा था, अभी मैं दोबारा दोहराऊंगा, હમણાં तो नहीं, मैं दोबारा ये कहूंगा कि जो डॉक्टर उज्जवल कह रहे हैं कि जिनको पेट में दर्द हो रहा है और जो वो लोग उतरे हैं, मैं ये कहता हूं डॉक्टर उज्जवल, चलिए हम समान अधिकार की बात करते हैं, आप महिलाओं के दमन की बात करते हैं, मैं दोबारा दोहराऊंगा, महिलाओं को इंसाफ दिया जाना चाहिए। क्या बिल्किस को आप लोग इंसाफ दिला पाए थे? क्या यशोदाबेन को आप इंसाफ दिला पाए? आप कहते हैं कि महिलाओं को तलाक देकर छोड़ दिया जाता है, तलाक दिए बिना यशोदाबेन को छोड़ा था हमारे नरेंद्र मोदी साहब ने, क्या कहेंगे आप? और दूसरा, मैं साइकियाट्री में दोबारा कहता हूं प्रशांत भाई से, डॉक्टर उज्जवल से, कि आप समानता की बात करते हैं। डॉक्टर उज्जवल और प्रशांत गढ़वी साहब, चलिए मुझे आपके घर के बगल में घर दिला दीजिए, सहल कुरैशी नाम से मुझे घर दिला दीजिए, तो मैं मान जाऊंगा कि आप समान अधिकार की बात कर रहे हैं। देखिए यशोदाबेन, ये एक एक पर्सनल केस के हिसाब से नहीं होता। हमने तो शाह बानू की तरह उनके लिए कोई अलग से मैरिज एक्ट, उनके लिए कोई अलग से एक्ट पारित नहीं करवाया। दूसरा, जो भी मुस्लिम भाई बहन है हमारे, जो एससी कम्युनिटी में आते हैं, जो पसमानदा मुस्लिम भाई बहन है, जो एससी कम्युनिटी में आते हैं, वो आज भी आरक्षण का लाभ ले रहे हैं, वो आज भी आरक्षण का लाभ ले रहे हैं। ये धर्म आधारित देश नहीं है, संस्कृति आधारित देश है। આપને કેમ એવું લાગે છે કે માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે છે? સલભાઈ આપને સલભાઈ આપને કેમ લાગે છે કે માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવામાં આવે છે? જે આપે હમણાં પણ જોડાયા હતા ત્યારે પણ આપણે જણાવ્યું હતું, અત્યારે પણ એ सरकारी उसके अंदर પ્રશાંતભાઈ કઈ કહેવા માંગે છે? પ્રશાંતભાઈની વાત સાંભળી લઈએ। खूबसूरत गुलदस्ता है जिसमें हिंदू, मुसलमान, सिख, ईसाई हर खूबसूरत फूल होगा, इसके अंदर होना चाहिए। आप गुलदस्ते के अंदर से मुसलमान नाम का एक फूल निकाल कर फेंक दे, या भी પ્રશાંતભાઈ પ્રશાંતભાઈની વાત સાંભળી લઈએ। આપના મનમાં સવાલો, આપના મનમાં જે જી સવાલભાઈ વિરોધ છે, સવાલ છે, જે પ્રશાંતભાઈ કે કહેવા માંગે એમની વાત પણ સાંભળી લઈએ। જી, આપને અમે ખૂબ આદરપૂર્વક સન્માન કરીએ છીએ આપનું। અહીંયા રાડા રાડી આપણે કરવા નથી બેઠા, જો તમે પણ अलग वो बात नहीं है। आप जो बात कह रहे हैं कि भाई आदिवासी का धर्म नहीं है, तो भाई मैं तो चलो इस्लाम मेरी संस्कृति है, तो मेरी संस्कृति चलिए आप એ જ સવાલનો જવાબ લઈ લઈએ। જી પ્રશાંતભાઈ, હું તમને એ જ કહું છું, તમે મેં મારી વાત મૂકી, તમે તમારી વાત મૂકો, ઉજ્જવલભાઈ એની વાત મૂકે, આમાંથી કદાચ સાચા મુદ્દા એવાય બહાર આવે, સરકારના કાન સુધી જશે, તો અમલીકરણમાં નાના મોટા જે કઈ ચેન્જીસ લાગશે તમારી વાત પરથી પણ આપણે મૂકીશું, મુકાવડાઈશું અને મૂકશે। कौन सुनता है प्रशांत भाई? वक्फ कमेटी को लेकर इतनी मीटिंगें हुई, सारे मुसलमान सांसद थे, उनको उठाकर बाहर फेंक दिया गया, उनका सुना नहीं गया। जो मुसलमानों ने दिए थे वक्फ कमेटी को लेकर मुस्लिम सांसदों ने, उस पर चेकिया लगा दिया गया, उसको सुना तक नहीं गया। तो कौन खबर मुसलमानों की? જી અત્યારે 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 સલભાઈ અત્યારે પણ સાંભળવામાં આવે છે, ત્યારે પણ સંભળાશે। मुसलमान माफ कीजिएगा, वो बीजेपी का मुसलमान नहीं है, वो सरकारी અહીંયા તમને કેમ સાંભળવામાં સલભાઈ સાંભળવામાં નથી આવતા? અત્યારે પણ અત્યારે જાહેર મંચ પર જ પોતાના રિવ્યુઝ આપો, અત્યારે પણ લોકો સાંભળે છે, ત્યારે પણ આ કમિટી છે તેમાં મુસ્લિમ સાંસદો છે, તમારા મસીહા બની બેઠેલા ઓવેસી સાહેબ દર વખતે ખાલી હોલ્લો કરે છે અને પછી ખાલી પેલું એક વાર પ્રોપર્ટી। देखिए, हमारा मसीहा अल्लाह है और हमारा मसीहा प्रोफेट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम को मानते हैं। हमारा मसीहा है, ना अमित शाह हमारा मसीहा, ना नरेंद्र मोदी हमारा मसीहा है। अरे हमारा मसीहा नहीं मानते हैं। हमारा मसीहा भी तुम्हारी जब हिंदू धर्म भगवत गीता उससे मतलब नहीं है, मेरा मसीहा तो नहीं है, कम से कम वो, ये तो मैं साफ कहता हूँ। हमारा प्रधानमंत्री का सम्मान करते हैं। આ તમામ સવાલો જે ઉદ્ભવી રહ્યા છે, જે એક મિનિટ સવાલો જેટલા પણ ઉદ્ભવી રહ્યા છે, પ્રશાંતભાઈ જે પણ સવાલ અત્યારે ઉદ્ભવી રહ્યા છે, એમને જે વિરોધ એ છે કે માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટેનો આ લો છે અને તેને નામ પણ એવું જ આપી દેવું જોઈએ। આ જે સવાલ છે એ જે સરકારે એમાંથી પણ જે પડકાર છે તે પણ બહાર લાવવાનો છે કે એ વિરોધ ઉઠી રહ્યો છે તે પણ શાંત કરવાનો છે। કઈ રીતે આ 45 દિવસમાં કામ કરવું પડશે, લાગુ કરતા પહેલા સરકારે કઈ કઈ બાબતો છે કે જે ખાસ નોંધ કરવી પડશે? પ્રશાંત भाई साथ में ये भी जोड़ दीजिएगा कि क्या आप मुझे ये समानता देंगे कि डिस्टर्ब एरिया एक्ट हटाकर मैं नारायणपुरा कहीं भी जाकर किसी हिंदू भाई के बगल में जाकर रह सकूं? क्या ये समानता मिलेगी मुझे इस देश के अंदर? बताइए आप। गुजरात के अंदर मिलेगी मुझे? बताइए आप। आपने ध्यान हशे ज, आप अमदावादમાં મોટા થયા છો એટલે અમદાવાદમાં પેલા જૂના ગામ હતા, નવરંગપુરા ગામથી માંડી થલતેજ ગામ
અને એમાં કાયદેસર આખા મુસ્લિમ વાસ હતા અને હજી છે। अभी की एक बात करिए ना, चलिए मैं आपको कहता हूँ, आप जा भी रहते आपके पड़ोस में मकान दिलाइए मुझे, चलिए मैं सलाम करूंगा आपको, चलिए। अरे હું તો ક્યાં ના, અને તમારા માટે એટલા માટે તો સ્પેશિયલ કાયદો બી આપ્યો હતો, કેમ આમ કરો છો? अरे અસાન आपके ધારાની बगल में दिलाइए ना आप मकान, आप सब बात छोड़िए, चलिए। आप जिस एरिया में रहते हैं आपके फ्लैट में मुझे मकान दिला दीजिए, चलिए, तो मैं मान जाऊंगा कि आप समानता से पैरों कर सकते हैं, मैं मान जाऊंगा, चलिए। ખાલી હા ચલો ઓકે, હવે હું મારી વાત મૂકી દઉં। સરકાર સામે 100% ચેલેન્જ બહુ બધા એટલા માટે કે જેમ આ જ રીતે સહલભાઈની વાત છે, એમ કદાચ મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાંથી કે બીજા બધા એમના જે કંઈ એસોસિએશન ચાલતા હોય એમાંથી એમની રજૂઆતો આવશે, એ રજૂઆતો પણ સરકાર ધ્યાનમાં લેશે। અને તમે જેમ કીધું આદિવાસી એક દો હિન્દુ શાદી કરી सकते, એ લોકો કરતા નથી। એમનો આદિવાસી મેરેજ એક્ટ सेपरेट જોયો તમે? तो મુસ્લિમ मुसलमान મેરેજ भी एक्ट कौन सी करते हैं शादी, कौन से हमारा मुसलमान अरे करते हैं? केवी अरे वाला आदिवासी कई आदिवासियों ने की है, सब मुसलमान तो नहीं करते ना। ને એના આધારે તમે તલાક ટ્રિપલ તલાકનો કાયદો શું કામ લાવવો પડ્યો? એ આખા તમારા કાયદા હતા જે અત્યારથી અનુસરતા હતા। અને अरे पर मैं એનું वही कह रहा हूं ना, क्या आप ये बताइए क्या ट्रिपल तलाक आने के बाद तो तलाक रुक गए, और ट्रिपल तलाक का कानून के अंदर मुझे आकर फंस गए सब। શું છે તમે કહી દો છો। देखो एक मिनट भाई એના પોઝિટિવ રિવ્યુઝ પણ ઘણા બધા પોઝિટિવ રિવ્યુઝ પણ એના ઘણા બધા આવ્યા છે। थोड़ा क्लेरिफाई कर दीजिए मेरे भाई, 3 तलाक का जो कानून है क्या कहता है कि एक बार सलाह 3 तलाक अगर कह दिया तो तलाक नहीं होगी, तलाक नहीं होगी यानी कोई गुनाह हुआ ही नहीं है, तो आप सजा कैसे कर सकते हैं? आपका कायदा था, लेकिन ये मुस्लिम महिलाओं ने इसको बहुत ही अच्छी तरीके से एक्सेप्ट कर लिया कि एक्सेप्ट किया है सहल भाई आपको क्यों नहीं लगता है कि एक्सेप्ट नहीं किया है ट्रिपल तलाक का? ट्रिपल तलाक जो एक्सेप्ट નથી કર્યું એવું આપ કઈ રીતે કહી શકો? કારણ કે પોઝિટિવ રિવ્યુઝ એના ઘણા બધા છે। करते हैं वो आपको पसंद आते हैं सरकारी मुसलमान जो मीठा मीठा जब करते हैं। सहल भाई एक मिनट सहल भाई બંને જી ત્રણે એક સાથે ત્રણે બોલશો તો કંઈ સંભળાશે નહીં આપણને, એક એક કરીને જ વાત કરીએ। ઉજ્જવલભાઈ કંઈ કહેવા માંગે છે? ઉજ્જવલભાઈ જી, ઉજ્જવલભાઈનું નેટવર્ક, ઉજ્જવલભાઈ અવાજ આવી રહ્યો છે આપને? જી ઉજ્જવલભાઈ નેટવર્ક નથી। પ્રશાંતભાઈ એ આપની વાત જે અધૂરી હતી, પ્રશાંતભાઈ વાત જે અધૂરી હતી તે આગળ વધીએ। પ્રશાંતભાઈ અવાજ આવી રહ્યો છે આપને? પ્રશાંતભાઈ અવાજ આવી રહ્યો છે? જી 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 પ્રશાંતભાઈ, જે એ સવાલ એ જ આપની વાત જે અધૂરી હતી તે આગળ। જો હું એ જ કહેવા માંગતો હતો કે જેમ પર્સનલ લો બોર્ડ આપ્યા અને બીજા સમાજને પણ ક્યાંય જે ફેસિલિટેટ જે વખતે જરૂરિયાત હતી આપણે કર્યું હતું। હવે અત્યારે સરકાર સામે ચેલેન્જ છે, નથી એવું નથી, કારણ કે ગુજરાતમાં ના પરિપ્રેક્ષમાં પણ લગભગ 12 થી 15% મુસ્લિમ વસ્તી છે, આંકડો વધી ગયો છે, બરાબર છે। એ લોકોમાં પણ 50% વિરોધ આવશે, 50% નથી જવાનો। હવે વિરોધને કેવી રીતે શાંત પાડવો, એ વિરોધમાં કોઈ સાચા સૂર લઈને બહાર આવવું, એ એટલે વિરોધના કોઈ સાચા મુદ્દા કે જે સરકારને પણ લાગતું હોય કે આને બાકાત કરવું જોઈએ, તો સરકારે પણ એ વિચારવું જોઈએ। કમિટી જે રીતે રચી છે એમાં લગભગ બધાને લીધો। મારું આ વખતે સરકારને સજેશન હતું કે તમે જયારે આ લો રિલેટેડ લો છો તો બીજા સમાજમાંથી પણ આવરી લેવાની જરૂર હતી કમિટીમાં, એક તટસ્થ કમિટી રચવા માટે એકાદા મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાંથી પણ કોઈને લઈને આની પર ભલે કદાચ સરકારને બીક હશે કે આગળ નહીં વધે, પણ આ કરીને જે કર્યું છે એટલે મને એવું લાગે સરકારે જે નિર્ણય લીધો છે કંઈક ને એની ઉપર અડગ રહેવા માટે આગળ જતાનું અમલીકરણ થશે। ઉત્તરાખંડમાં થયું, ત્યાં પણ મુસ્લિમ વસ્તી છે જ, એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક જરૂરિયાત હતી એટલા માટે જ અત્યારે આ પાકા સમય મૂક્યું છે। હવે જોઈએ આગળ જતા શું થાય છે। જી ઉજ્જવલભાઈ આપની કંઈક વાત અધૂરી હતી, આપ કંઈ કહેવા માંગો છો? જી મારું કહેવાનું એટલું જ હતું કે જ્યારે તમે કોઈ દેશની અંદર રહી રહ્યા છો તો દેશના દરેક નાગરિકને સમાન કાયદો અને તેના સમાન અધિકાર, આ એક બહુ પાયાની વાત છે। આપણું બંધારણ પણ આ પાયાની વાત સાથે વળગેલું છે। ત્યારે તમારા પોતાના સમાજને લઈને, તમારા પોતાના ધર્મને લઈને અલગ તમારા અધિકારની માંગણી કરવી એ બિલકુલ પાયા વિહોણી છે। અને તમે કયા આધારે આવી અલગ અધિકારની માંગણી કરી શકો જ્યારે તમારી સમાજમાં સ્ત્રીઓનું આટલું દમન થતું હોય? અને એ તો ચલો એક વખત તમારા સમાજની અંદરની વાત છે, પણ તમે જ્યારે ભારતમાં રહી રહ્યા છો, જ્યારે તમે ભારત દેશમાં રહી રહ્યા છો, તો દેશના તમારા જે પણ કાયદા અને કાનૂન હશે એને તમારે માનવા પડશે, તો જ તમે આ દેશમાં રહી શકશો। અને પછી તમે વાત કરો કે અમારી સાથે આવું વર્તન થઈ રહ્યું છે, તો જ્યારે તમે દેશના કાયદાને નથી માનતા, દેશના કાયદાઓનો વિરોધ કરી રહ્યા છો, સમાનતાના કાયદાનો વિરોધ કરી રહ્યા છો, તો તમારી સાથે જે વર્તન થઈ રહ્યું છે એના માટે ક્યાંક ને ક્યાંક તમે પોતે જ જવાબદાર છો। જી પરંતુ હવે આગળ આપણે વાત કરીએ ઉત્તરાખંડની, ઉત્તરાખંડમાં જે લાગુ થયું, હવે ગુજરાત છે, ધીરે ધીરે આપણે વાત કરીએ તો સરકારનો પ્રયાસ છે કે સમગ્ર દેશમાં આને લાગુ કરવામાં આવે। 45 દિવસનો સમય છે આ કમિટી માટે, કઈ રીતે આ કમિટી ખાસ કરીને કામ કરશે, અને જે આપણી સાથે મુસ્લિમ અગ્રણી પણ જોડાયા પણ તેમના પણ ઘણા બધા સવાલો હતા
કે માત્ર મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે એમની વાત નથી સાંભળવામાં આવતી એમની, એ બધા આક્ષેપો છે એ અંગે પણ સરકારે ખાસ કરીને એ પડકારો પર સામનો કરીને કે વિરોધ ન થાય તે મુદ્દે આગળ વધવાનું છે 45 દિવસ બાદ. કઈ રીતે ખાસ કરીને આમાં આગળ વધી શકાય છે હવે? જો દરેક આપણો દેશ કાયદાથી ચાલનારો દેશ છે. આ ભારતની બહુસંખ્યક વસ્તી હિન્દુ હોવા છતાં રામ મંદિર માટે પણ આ વસ્તીએ 512 વર્ષનો પોતે સંઘર્ષ કર્યો છે. તો બહુસંખ્યક હોવા છતાં પણ કાયદો હાથમાં લઈને કોઈ દિવસ કોઈ વસ્તુ થતી નથી. એમનો વિરોધ એમણે પ્રોપર પ્લેટફોર્મ પર મૂક્યો હોય, આ કમિટીની સામે રજૂ કર્યો હોય તો કદાચ એમની વાત ક્યાંક ત્યારે સાંભળવામાં આવે. પણ એક સીધી વાત એ છે કે જ્યારે તમે એક દેશમાં બે વ્યક્તિઓ રહી રહ્યા છે તો એ બે વ્યક્તિઓના અધિકાર અને બંને વ્યક્તિઓની ફરજ એ સમાન હોવી જોઈએ. એ બંને વ્યક્તિઓને વર્તન કરવાની અલગ અલગ સ્વતંત્રતા આપવી એ કોઈ પણ દેશમાં આજ સુધી નથી અને જોવા મળશે પણ નહીં. એ દેશની તમારી અખંડિતતા અને એકતાને દર્શાવવા માટે થઈને તમારે એક જ સમાન અધિકાર અને એક જ સમાન કાયદાનું પાલન કરવું એ બેઝિક જરૂરિયાત છે. આમાં કોઈને અલગ કરવાની કે કોઈને વધારે ફાયદો આપવાની વાત જ નથી. બેઝિક જરૂરિયાતથી તમે અલગ થશો તો એ નહીં શક્ય બને. જ્યાં સુધી કમિટીની વાત છે તો કમિટી એટલા માટે જ બનાવવામાં આવી છે કે દરેક સમાજ વચ્ચે સામંજસ્ય થઈ અને આ કાયદો આવે. સીધો અધિવેશન દ્વારા આ કાયદો નથી લાવવામાં આવ્યો. તો કમિટી એમના આ લોકો જે સહેલભાઈ કહી રહ્યા છે તો એવા વ્યક્તિઓને સાંભળવા માટે થઈને કમિટી બનાવવામાં આવી છે. આવી રીતે રસ્તા પર હોહલ્લા કરવાથી તમારું નિરાકરણ નહીં આવે. એનાથી ખાલી તમે દેશમાં ઉન્મુક્તતાનો માહોલ ઉભો કરી શકશો. પરંતુ તમારે તમારી વાત જો ખરેખર સમજાવવી હોય, ખરેખર તમારી વાતમાં તથ્ય હોય તો તમારે કમિટીની સામે જઈને કરવું પડે. જ્યારે તમારી વાત જ પાયા વિહોણી હોય અને ખાલી હો હુલ્લા કરવો તમારો મકસદ હોય ત્યારે તમે ચાર રસ્તે ઉભા રહીને આ બધું કરી શકો છો. હવે આ લાગુ થઈ ગયા બાદ ઉત્તરાખંડની આપણે વાત કરીએ તો લાગુ થયા થોડા દિવસ જે થયા છે અને ગુજરાતમાં લાગુ થઈ જશે ત્યારબાદ કઈ રીતના કેવા બદલાવ આપ ખાસ કરીને જોવો છો ભવિષ્યને લઈને આપણે સાંકળીએ તો? ભવિષ્યને લઈને ઘણા સારા બદલાવ આપણા સમાજમાં જોવા મળશે. જ્યારે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા જે સત્તાઓને અત્યાર લઈ અને હું તો ઘણા બધા મુસ્લિમ સમાજના લોકો પણ આનું સ્વાગત કરશે. ઘણા બધા જે પોતાના સમાજના મોભી બની બેઠેલા માણસો છે કે જે મુસ્લિમ પર્સનલ લો બોર્ડમાં અત્યારે પોતાનું સ્થાન ધરાવે છે અને એમના પ્રમાણે કાયદાને બાજુ પર મૂકીને પોતાના કાયદાની રીતે જ્યારે ન્યાય કરી રહ્યા છે એ લોકોના પેટમાં ખાલી તેલ રેડાયું છે. બાકી આમાં કોઈ બીજા કોઈને કોઈ પ્રોબ્લેમ નથી. અને બીજી વાત, તમે જ્યારે ભવિષ્યની વાત કરો તો ઘણા બધા હિન્દુઓને પણ આનાથી સહકાર મળશે. અત્યારે લવ જિહાદના જે મુદ્દાઓ ચાલી રહ્યા છે, એક સાથે 4 બહેનો હિન્દુ દીકરીઓ જ્યારે ત્યાં એમની સાથે લગ્ન કરી શકે છે તો પર્સનલ લો બોર્ડ એ કોઈ કાયમી વસ્તુ નથી. અને આ કરવાથી આખા સમાજને આખા દેશની એકતા અખંડિતતા પ્રદર્શિત થશે અને બહારના લોકોને પણ લાગશે કે ના આખો સમાજ આખો હિન્દુ દેશ એક કાયદા પર ચાલી રહ્યો છે. દેશની પ્રતિષ્ઠા માટે પણ એક સારો મુદ્દો છે. જી ચોક્કસથી એ જ ઐતિહાસિક નિર્ણયની વાત છે અને આગામી સમયમાં આના કારણે તમામ જે સમાજને આનો ફાયદો થશે. એક તાંતણે આ દેશ બંધાશે સમગ્ર દેશમાં, પરંતુ હાલ તો ગુજરાતની વાત છે. 45 દિવસનો સમય છે અને ત્યારબાદ સરકાર આનો રિવ્યૂ કરશે જે પણ રિપોર્ટમાં આવશે તેનું, અને ત્યારબાદ ગુજરાતમાં લાગુ થશે તે અત્યાર તો ચોક્કસથી માનવામાં આવી રહ્યું છે. તો આભાર આપનો ડૉક્ટર ઉજ્જવલ શેઠ આપણી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ ઓટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.